હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ બ્લોગમાં. અત્યારે ત્યાંમાં જો ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છે, હેર બેર મસ્ત ચકાચક ઓળીને, અને વાગવા આવ્યા છે 8. અને હજી તો હીરો આજુને બધા સૂતા છે, કેમ કે એ રોજે લેટ જ ઉઠે છે એટલા માટેથી. અને હવે થોડી ઘણી નાસ્તાની તૈયારીઓ કરવાની છે, તો આપણે નાસ્તાની તૈયારીઓ કરી નાખીને આ બાજુ એ મમ્મીએ જો હાથ બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. અને વાસણ ધોવાઈને સાફ થઈ ગયા છે, અને કાનજી મહારાજના વાઘા પણ મમ્મી બદલી નાખ્યા છે. અને મમ્મી અત્યારમાં છે ને આજે માખણ કાઢ્યું છે. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય ભોળાનાથ, જય સ્વામિનારાયણ, બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. માખણ કાઢ્યું છે. મમ્મી અત્યારે માખણ બહુ રમતી છે. આપણે એક વખત છે ને આગલી વખતે ઓલું કીધું હતું ને કે માખણ, ત્યારે એક બેનની કોમેન્ટ આવી હતી કે તમે ચમચો અંદર કેમ નાખી દીધો છે. આ ઉફાળો બહુ આવતો હતો ને એટલે મેં ચમચો અંદર નાખી દીધો હતો. એટલે આની પાછળનું કે કઈ લોજિક તો મેં કીધું આગલી વખતે આપણે જ્યારે કરશું મને યાદ આવશે ને તો આપણે ચોક્કસ તેને જણાવી દઈશું. એટલે ઉભરો ન આવે ને એટલા માટે મેં છે ને ચમચો ડુબાડી દીધો હતો અંદર, એટલે ઉભરો ન આવે ને ઘી મસ્ત બની જાય ને મમ્મી. હજી બાકી છે સમસી નાખવાની. તો ઘડી કલાવું છું. તે દિવસે મેં ચમચો નાખી દીધો હતો. હા, ચમચો નાખ્યું તો હાલે, એટલે ઉકળા કરે, બારું ન આવે. અને જ્યારે આમ કઢી બનાવી ને ત્યારે અમુક વખત એવું લાગે ને ત્યારે આમ અંદર રકાબી નાખી દેવી. કેમ? હા, તો ઉભરો ન આવે. એટલે ઉભરો ન આવે. તો એવી બધી લોચું કોઈ આની પાછળનું, એટલે ભાઈ ચમચો અમે એટલા માટે નાખી કે ઉભરો ઉપર ન આવે. અત્યારે તો હજી જો મીઠું જ છે એટલે ન આપણે છે ને અહીંયા સુધીનો ઉભરો આવશે, ગેસ ધીમો હશે ને તોય. એટલે ચમચો મેં છે ને ડુબાડી દીધો હતો એટલે મેં જેથી કરીને છે ને ઉભરો ન આવે. અને આ બાજુ મમ્મી અત્યારમાં ભાખરીના લોટે બાંધી દીધો છે. અને આમાં શું કર્યું છે મમ્મી? છાશ રાખી છે. હા, મમ્મી આમાં છાશ કરી છે. તો ચાલો ભાઈ, મારી નાસ્તાની થોડી ઘણી તૈયારીઓ કરવી. અને આજે બપોરે પાછા મહેમાન છે, અને મહેમાન મમ્મી કોણ હશે કહી દો ચાલો. મારા પપ્પાના દોસ્તાર છે, દેશમાંથી આવ્યા છે. અને સ્પેશિયલી છે ને આપણે ઘી મગાવ્યું હતું પીનલબેન માટે, તો એ ઘી દેવા આવ્યા છે. બહુ પપ્પા છે ને તેડા હતા કે તમે છે ને આવો ને આવો. અને એ કે હાલો વાંધો નહીં આવીએ, પીનલબેન માટે ઘી આપણે મંગાવ્યું હતું ગામડેથી, તો એ ઘી લઈને સ્પેશિયલ આવ્યા છે. બપોરે જમવાના છે, તો એના હાટું આપણે કાંઈક મેનુ તો બનાવશું ને. હું બનાવશું મમ્મી? રસ ને પૂરી ને એવું કરશું. રસ પૂરી ને એવું. સાંજે સ્નેહ મિલન છે. સાંજે સ્નેહ મિલન છે. અને એમાંય પાછી એક મસ્ત ન્યૂઝ છે, પણ અત્યારે આપણે નથી કહેવાની, થોડુંક અડધે પગીને પછી કહેશું તમને. તો આજે છે ને જોવાનું ચૂકતા નહીં. ને કાલનો બ્લોગ એટલો જોરદાર આવવાનો છે કે કાલે શું છે, ક્યાં જવાના છે, એ બધી વસ્તુ છે. તો હજી અત્યારથી તો નથી કેવું, થોડીક વાર રહીને આપણે તમને કહેશું તમે ક્યાં જઈશું, શું છે એ બધું. આ બાજુ જો મારો નાસ્તો પણ બની નથી ગયો છે રેડી. પૌવા આપણે ઘરને છે, મસ્ત પૌવા, અને સાથે લીધી છે છાશ. તો ચાલો બધા નાસ્તો કરવા. બાજુ જો ઘી મસ્ત ગરમ થઈ ગયું અને ડબલામાં ભરાઈ ગયું ગાળી. અને જો ભાઈ તપેલું થઈ ગયું ખાલી કીટું વાળું. અને આ બાજુ મહેમાન છે ને તો આપણે અત્યારમાં જો ઢાળે બફવા માટે મૂકી દીધી છે. અને આ બાજુ ભાતે ધોવાઈ ગયા છે, અને મમ્મી જો રસ કાઢવાની તૈયારીઓ કરે છે. એટલે 3 વસ્તુ કમ્પ્લીટ થઈ જાય કે આપણે શાકની તૈયારીઓ કરી નાખવી. અને શાક તો આપણે રીંગણા બટેકા અને ઉપર સિંગના દાણાનો ભૂકો, એવી રીતના ઘાટું શાક બનાવવાનું છે. તો ભાત ઓરીને ફટાફટ હવે શાક સુધારી નાખ્યું. શોરૂમે જવાનો સમય થઈ ગયો છે અને વાગી ગયા છે 10. હું ચપ્પલ ને ઊંધું છે બેટા, ઓલા પગનું. હા, અને આ પગનું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કોણ બોલશે? હીરભાઈ ચપ્પલ પહેરે છે, ભગવાનને ટચ ન રાખી વઈ જા. ચાલ હાલો નીકળો. તો ચાલો ભાઈ, બે બેન બોલશે નહીં, એને આપણે શોરૂમે જવાનો સમય થઈ ગયો છે. તો જઈ અને બપોરની રસોઈ બસ બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. મહેમાન આવે તો જમવા બેસાડવાના છે, એવી રીતનું બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. અને હવે શોરૂમે તો આપણે જવું જ પડે એડિટિંગનું બધું કામકાજ ખતમ કરવા માટે. તો ચાલો ભાઈ, હવે ફટાફટથી આપણે જઈએ. બપોરનો સમય થઈ ગયો છે ને જો ઘરે આવ્યા છે ને મહેમાને આવી ગયા છે, પપ્પાના ફ્રેન્ડે આવી ગયા છે. આવો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કે આમ ગૌઢા માણા કે હારા ન લાગે, બધા જ હારા લાગે વિડીયોમાં, એવું કાંઈ ન હોય. આવો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને આ બાજુ જો મમ્મીની બે છે ને મસ્ત પૂરી બનાવવા મીડા છે, બરોબર ને. પૂરીનો 1-2 ગાંઠ તો બની ગયો એવું લાગે છે. અને બાકી બધી રસોઈ જો મમ્મી નીચે રેડી કરી. મમ્મી પછી શું લાવ્યા ફરસાણમાં? ખમણ લાવ્યા. ખમણ લાવ્યા. ઓકે ભાઈ, આ પપ્પા છે ને ખમણ લાવ્યા છે. અને આ બાજુ છોકરાઓ જો અંદર રમે છે. શું કરો છો? એ બાબા, એ બાબા, મોદી બાબુ આવ્યો.
જાંબુ ખાતા આ હે? હા મસ્ત હોય હીરો હું એ બાપા જોઈએ બધાએ જોયો ચાલો ઓપી કરો એવી લવ યુ બચ્ચા લવ યુ ટુ મારો દીકરો છે આજે પાછો મને છે ને એક દિવસ મૂકવાનો છે ને એક રાત તો મને એમ થાય છે મારે એને કેમ એક રાત મૂકવી પણ મારો દીકરો છે ને બહુ સ્ટ્રોંગ છે કેમ કે આપણે જવાના છીએ બહાર તો ખબર જ છે જાંબુ આપો હાલો આપી દો હું બેટા હીરુને ભાઈ હારે લઈ જવાની છે કેમ કે હીરુને છે મારે ટૂર કરાવવાનું છે જે જગ્યાએ જઈશ ને એ જગ્યા આખું ધાર્મિક જગ્યા છે અને ત્યાં આટલું જાણવાનું એટલું છે ને તે મને એમ થાય છે કે હું હીરુને હારે લઈ જાઉં હીરુ તો ના જ પાડે છે પણ જે જગ્યાએ એમ જઈશ ને એ બહુ મસ્ત છે એટલે હીરુને ભાઈ હારે લઈ જવાની છે તો ચાલો ભાઈ ફટાફટ આપણે મહેમાનો છે જમવા માટે બેસાડી દઈએ અને જો મસ્ત રેડી થઈ ગયું છે અને જેન્ટ્સે જમી લીધું હવે અમે જમવા માટે બેસી ગયા છીએ અને આજે જમવામાં જો રસ છે પૂરી છે બટેકા રીંગણાનું શાક છે ખમણ છે ખમણની ચટણી અને હારે લીધી છે આપણે શીબડાની ખીર અને છાશ તો ચાલો બધા જમવા ભાઈ જમીને થઈ ગયા છે ફ્રી તાજ ભાઈ એટલે પહેરો છે કેમ કે આપણે જવાનું છે 1 ડેની જાત્રામાં એટલે જાત્રા કરવા જઈશું તો હેર વોશ તો કરવા પડશે ને કઈ ભૂંડા તેલવાળા હેર વોશ થોડા હાલશે હેર આપણે જોઈને તૈયારી માટે જો શું છે ધોયા છે ભીના છે હજી મશીનમાંથી કોરા કાઢીને આવી જ છું હજી એને હું મશીનમાંથી ધોઈને ફટાફટ જમીને અને કોરા કરવા નાખી દીધા હતા હવે મેં કોરા થઈ ગયા છે તો આપણે જો ગેલેરીમાં તડકો સારો આવ્યો છે ને તપવા માટે મૂકી દઈ હા તો વાંધો નહીં હવે તડકે મૂક એટલે ફટાફટ હુકાતા થાય ને પવન તો બાકી છે એમ તો જોરદાર બરોબર ને અને આજે હીરુને ડબલ ખુશી છે કેમ કે એક ખુશી તો એની એ છે કે મમ્મી હારે જવાનું છે અને બીજી ખુશી તો એ છે કે આજે એને છે ને મસ્ત મજાનું એક કાંઈક ગિફ્ટ મળવાનું છે જો નંબર આવશે પહેલો બીજો ત્રીજાની રેન્કમાં આવશે તો કંઈક મોટો ગિફ્ટ મળશે નહીં આવે તો આશ્વાસન ગિફ્ટ તો એને ચોક્કસથી મળવાનું જ છે અને આધુ બધા જો બાજુની રૂમમાં બેઠા છે મોટું ગિફ્ટ મળે નંબર નહીં આવે ને તો નાનું ગિફ્ટ મળશે ઓલી વખતે મને નંબર આવ્યો તો નહીં તો આશ્વાસન એને મળ્યું હતું ને બોટલ સ્ટીકર વાળી હા સ્ટીકર વાળી બોટલ ઠંડાનો સમય થઈ ગયો અને બધા જો બપોર વચ્ચે નાસ્તો જમીને સૂઈ ગયા હતા જમીને સૂઈ ગયા હતા ને આપણે બપોર વચ્ચે જમ્યું તો આપણે નહીં નહોતું ખાધું રોંઢે ખાઈ લીધું બપોરે ખાઈ લીધું ખાઈને પછી સૂઈ ગયા હતા પછી પાછા જાગી ગયા અને અત્યારે છે ને બધા સ્નેહ મિલનમાં જવા માટે રેડી થઈ ગયા છે આમ જો આદુ આખો લુક બતાવી દે આદુનો વાહ મસ્ત છે આદુનો લુક વાહ આદુને પણ એવું હતું હીરુ દીદી જેવું સેમ બધું કરવું હોય એમ જ કે મારે હીરુ કપડાં પહેરે ને એવા જ કપડાં પહેરવા હે ને હતું બધું હીરુ કરે ને એવું જ કરવું હોય ને અને આ બાજુ જો મમ્મી રેડી થઈ ગયા છે આપણે ગાડીમાં બેસી ગયા છે ને ગાડી થઈ ગઈ છે ચાલુ તાપી આવી ગઈ આધુ રોજ તાપી દેખાડે હો બધાને કેમ અને આપણા સબસ્ક્રાઈબરોને પણ આધુ તાપી દેખાડે સુરતમાં ન રહેતા હોય ને તો રોજ તાપીના દર્શન તમને કરવા મળે તોય કેમ આધુ હા દેખાય છે અહીંયા તાપી આપણે હમણાં બે દિન ક્યાંક બહાર જતા જ હોય ને આધુ તો બતાવ્યા જ રાખે તાપી આજ કેમ આધુ અહીંયા નથી ઊભી હે આજે કેમ અહીંયા નથી ઊભી અહીંયા તારા ઠેલામાં કપડા ભરી લીધા ક્યાં જવાનું છે તારે મામાને ઘરે ભાઈ આધુ જવાની છે ક્યાં અહીંયા આગળ એક્સિડન્ટ થયું કે ગાડી બંધ પડી કે ખબર નથી પડતી હવે જોઈ હાલો એક્સિડન્ટ નથી થયું ને ગાડી નહીં શીખતા નહીં હોય કે કોને ખબર બેન સાઈડમાં ઊભા છે ગાડી વાગ્યું હોય નો વાગ્યું હોય જવાનું હોય આમ આગળ ને આયા ઉતરાઈ જાય એવું હશે ભાઈ આપણે સ્નેહ મિલનમાં પહોંચી ગયા છે અને આજે આપણે બધા જેઠાણીઓ આપણે મળી ગયા છે આપણે તમને બધાને બતાવી દઈએ જેઠાણીઓ આમ જો જય શ્રી કૃષ્ણ બોલા દેરાણી જો ઘણા સમય પછી મળ્યા ને હાય ચેસ્ટુ ઇનામ લેવા જવાનું છે ને તારે હે ના બાજુ જો ભાઈ સ્ટેજ છે નજીકથી બતાવી દઈ
શીખવાડવા એ વાત. જો આ તું શું ખાય છે? શું ખાય છે? પોપકોર્ન. આ ચેસ્ટુને ભાળી ગઈ ને એટલે શરમાઈ સમજો પોપકોર્ન ખાવાનું ચાલુ થઈ ગયું. હા પછી આમ જો પોપકોર્ન ની પાર્ટી ભાઈ અહીંયા ચાલુ થઈ ગઈ છે. ભાઈ ઇનામ લઈને આવી ગયું છે હીરો ને શું છે? હાલો ભાઈ આઈને અનબોક્સિંગ. તો કાક પાણીની બોટલ હશે. જો એની ગિફ્ટ નું અનબોક્સિંગ કરે છે. હીરા હું નીકળું ખોલ જ છો એ નીચે બેસી ગયા તો ખોલતી ઓ પાણીની બોટલ. તાર મોઢા કરતા મોટી બોટલ આવી હો. તારે ખુલ્લું કે નહીં? નો ખોલો લ્યો. તો જમવામાં તો ફૂલ ડીશ છે. આપણે જો આમાંથી આ વાટકો ભરીને લઈ લીધું છે સલાડ. આપણે આ ખાવાનું છે અને બાકી કઢી ભાત ખાશું, પાટુડી ખાશું અને આ રોટલીને બધું જો બધા હાટું લીધું ને આપણે બધાને થોડું થોડું આપી દેશું. કાકી મઠો ખાશો? તમને બહુ ભાવે ને? આ મેન આઈટમ છે. ઈ વધારે ખાવાની છે. વધારે ખાવાની છે અને કાલે બહુ વધારે મજા આવશે તો કાલે લઈ આવશું. હા કાલે લઈ આવશે તો કાકીને મીઠાઈ ભાવે તો આપણે નંબાઈ દઈશું. તો ભાઈ મસ્ત જમવાનું છે તો ચાલો જ બધા જમવા. સ્નેહ મિલન માંથી જો હવે નીકળી ગયા છે ને હવે ક્યાં જવાનું છે? આદુ ફીની ઘરે જવાનું છે. આજે છે અમારી રાજુ દીદીની છઠ્ઠી. તો આપણે છે ને છઠ્ઠીમાં થોડો ઘણો રાઉન્ડ મારવા જવાનું છે કેમ કે એના બહુ ફોન આવે છે કે તમે આવો ને આવો તે. તો મમ્મીની તો તોય જો નથી જ આવતા. એ કે અમારે છઠ્ઠીએ ન હોય એટલે એ તો આવતા જ નથી. હવે ક્યારના ફોન આવે છે એટલે આપણે જઈ. હું એમાં પહેલાથી બધા ગૌઢા કહેતા આવે કે દીકરીને ત્યાં છઠ્ઠી હોય ને તો આપણે ન જવાય એટલે ભાઈ ન આવે મમ્મી પપ્પાની. એ તો બધા આવે માને એ રીતે હોય કોઈક માને કોઈક ન માને. તો ચાલો ભાઈ હવે ડાયરેક્ટ આપણે જઈ હેતાંશભાઈની ઘરે એની નાની દીદીને મળવા. જો પહોંચી ગયા છીએ પિનલબેનના ઘરે અને આ બાજુ જો પિનલબેન ને બધા જ રેડી થઈ ગયા હોય. જય યોગેશ્વર. બોલો બોલો. કેમ છે? બસ મજા. આજ શું ખવડાવવાનું? જલેબી? એક આવે જલેબી, વણેલા ગાંઠિયા, બધું બહુ બધું છે. બહુ બધું છે. જય યોગેશ્વર. હા કુર્તી જોશ તમારી? તડકોની કુર્તી પહેરી છે એટલે જોવે છે. હા તોય કહી દીધું કે તડકોની કુર્તી. શું કરે બાવલી? જાગે છે કે સૂતી છે? બાવલી ઓલું હમણાં શૂટ ને બધું કર્યું તે જાગતી હોય તે ઓલો માથે રૂમાલ ઓઢાડ્યો તે રોય તે બેન થાકી ગયા તે ખવડાવ્યું સુઈ ગયા. ઓકે હાલો ભાઈ. જો નાસ્તો આવી ગયો છે. હેતાંશ તું તો મામીને ભૂલી ગયો એવું લાગે છે મને. હે લામ જો ભાઈ જલેબી ને ગાંઠિયા ને આદુ હતા. જલેબી ખાઈ છે. તમારે નથી ખાવાની જલેબી? પેલા ફોટા પાડી લઈ પછી ખાઈ. હવે કઈક થયું વાંધો નહીં ભલે બાદતા ને ભેગા ખાઈ છે ને બીજું હું તો જો હવે છઠ્ઠી માંથી નીકળી ગયા છીએ ઘરે અને આદુને આપણે રસ્તામાં ક્યાં મૂકવાની હોય? મામાને ઘરે. હવે આદુને અહીંયાથી છે ને મામાને ઘરે જવું છે ને આદુને અહીંથી બધું શીખવાડ્યું છે. શું કરવાનું?
ત્યાં જઈને ભરત દાદા ભેગી ઉઈ જશે તો કે અત્યારે થોડું હોવાનું હોય કે રાતે હોવાનું હોય રાત નથી તો શું હશે આજે આજે ઉવાનું હોય તો આ શું છે બપોર છે કે સવાર છે આજે ઉવાનું હોય એ તો આ શું છે અત્યારે આજે ઉવાનું હોય આજે કેવું છે સાંજે હોવાનું હોય તો અત્યારે આ સાંજ નથી તો શું છે બટા સાંજે કે હવાર હવે મને એમ છે આદુ ને આપણે સમજાવતા સમજો ઈ કે હવાર છે આ વાંધો નહીં હાલો હવાર છે સાંજ પડે ને તે હુઈ જાય છે બરોબર અને પપ્પાએ શું શીખવાડ્યું છે તને અને તાર પપ્પાએ તને શું શીખવાડ્યું ખમણ હા એને એમ કીધું છે કે બપોરે તને જે ખાવું હોય ને મને ફોન કરજે હું લઈને આપી જાય એ કે પપ્પા મને ખમણ આપી જાય છો હું આપી જાય પપ્પા ખમણ ઓકે ભાઈ હાલો ભાઈ આજે મેં ખમણ મગાઈ દેવાના છે હું મમ્મી મમ્મ મોમો મારા હા દાદા લેવાતા ને એવા હો ભાઈ આદુનું મામાને ઘરે આવી ગયું અને અહીંયા જો દાદા ઊભા છે વાટે હો જાય ઊભા લે આદુ દાદા ઊભા છો તું ગઈ હતી ને દાદા નથી એમ પપ્પા આદુ નથી આદુ તો નથી આવી ક્યાં ગઈ નથી આદુ નથી નથી નહીં દેખાણી પપ્પા ગોતે શું કે હું છીપાઈ જાઉં છું હાલો ભાઈ આદુ મળી ગઈ છે અને દાદા હારે વહી જાય છે કપડા એના કપડા આપું હાલો ટાટા આદુ ટાટા રોકા જેવો મમ્મી પોરું થઈ ગયું હા હારું હાલો પપ્પા કપડા અંબાઈ દો આવજો હા વાગવા આવ્યા છે 11 અને આપણે 11:15 ની તો બસ હતી ને માંડ આપણે અત્યારે ઘરે પગ્યા છે અને આ બાજુ હીરુથી તો રહેવાનું જ ને ગિફ્ટ ખોલવા જ મળી આમ જોઈ લે ભાઈ જોઈ લે આમાં લખેલું છે કે બેગ એમ હવે હીરુ ખોલે પછી ખબર પડે કેવી બેગ છે હીરુ ખોલ નહીં ખુલેગા હાલો ભાઈ ખોલે છે હો. અને આપણને જોઈન થવાના છે આ સફરમાં વિલાસ કાકી હારે આવવાનું છે ને આવવાનું જ હોય ને એટલે હા. તૈયાર થઈને બી આવી એટલે ભાઈ તૈયાર થઈને પહોંચી ગયા છે ને આપણે હજુ બધું બાકી છે કામકાજ હા હમણાં જ નક્કી કર્યું હમણાં જ નક્કી કર્યું ભાઈ વિલાસ કાકીને આવવાનું હારે આંટીને લઈ જવાના છે આપણે તો હાલો જઈશું ફટાફટ કોમેન્ટ કરવા મળજો આમ કઈ જગ્યાએ જઈશી અને હવે આપણો આજથી કાલનો વ્લોગ જે સ્ટાર્ટ થશે હવે ડાયરેક્ટ આપણે બસમાં બેસું ને ત્યાંથી સ્ટાર્ટ થવાનો છે અને આ પેલા બેગ આપણે જોતા જઈએ કે કેવી બેગ છે આજનો માટે હા મમ્મી ખોલવા લગો ને જરી બ્લેક સાડી દેખાય ને કીધો ને બ્લેક જ હશે. હા બેગ આવી છે લઈ લેવી છે આ છે હવે ભરાઈ ગયો છે ઠેલો આપણે વીકવો ખોટો વાહ ભાઈ મસ્ત બેગ આવી ગઈ છે હો ભાઈ હાલો ભાઈ પપ્પાને ગિફ્ટમાં આવી છે બેગ હીરુને આવી છે પાણીની બોટલ અને તમારે કેવી આવી કાકી હેન્ડલ વાળી ટ્રોલી બેગ હેન્ડલ વાળી ટોલી બેગ આવી છે ભાઈ કાકીને મને હા હાલો ભાઈ તો ગાઈસ આજના માટે એટલું જ આવતીકાલે નવી સવાર સાથે નવી એની સાથે ફરી મળીશું ત્યાં સુધી બાય